Delegate troop tuition. Delegate, 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 delegate. યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મિત્રો, આજે પાઠ છે. આ પાઠની અંદર એક નવયુવાન વ્યક્તિ કે જેનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ, એના વિશે વાત છે. આ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે તે પોતે પર્યાવરણ પ્રેમી છે. પર્યાવરણની અંદર સ્વચ્છતા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, એ બધી બાબતોમાં રસ ધરાવે છે. જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એને નાનપણથી જ પર્યાવરણની બાબતોમાં ખૂબ જ શોખ, એટલે એ નાનપણથી જ અલગ અલગ પર્યાવરણીય પ્રવૃત્તિ કરતો હોય છે. જેમ જેમ મોટો થતો જાય છે એમ એને આગળ જતાં ગૂગલ કંપની, વિશ્વવિખ્યાત કંપની ગૂગલમાં જોબ મળી જાય છે. પણ પોતાના પર્યાવરણ અંગેના પ્રેમને કારણે એ ગૂગલની નોકરી, સારા પગારવાળી નોકરીને પણ છોડી દે છે અને એક પર્યાવરણને અનુલક્ષીને સંસ્થાની સ્થાપના કરે છે કે જે સંસ્થાનું નામ છે EFI. આ જે EFI નામની સંસ્થા છે એ શું કરે છે તો વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. એની જે મુખ્ય પ્રવૃત્તિઓ છે એ મુખ્ય પ્રવૃત્તિમાં સૌથી મેઇન વિવિધ મોટા શહેરોમાં આવેલા જે જળાશયો છે એ જળાશયોને સાફ કરવાની જ પ્રવૃત્તિઓ કરે છે અને બીજી અનેક નાની મોટી પર્યાવરણની પ્રવૃત્તિઓ પણ કરે છે. મિત્રો, આ પાઠની અંદર એક પત્રકાર, એક જર્નાલિસ્ટ દ્વારા અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે અને એ ઇન્ટરવ્યૂમાં પત્રકાર દ્વારા જે વિવિધ સવાલો પૂછ્યા છે એ સવાલના જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા આપવામાં આવે છે. એ વસ્તુનું આ પાઠમાં વર્ણન થયું છે. ચાલો મિત્રો, હવે આ પાઠનું ટ્રાન્સલેશન જોઈએ. સૌથી પહેલાં આપ્યું છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિની ઉંમર માત્ર 17 જ વર્ષની હતી. વેન હી ફાઉન્ડેડ ધ NGO. NGO એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થા કે જે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય એને NGO કહેવામાં આવે છે. એટલે કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિએ એ માત્ર 17 જ વર્ષની ઉંમરમાં એક NGOની સ્થાપના કરેલી હતી અને એ NGOનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું ટૂંકાક્ષરી છે EFI. EFIનું ફૂલ ફોર્મ મિત્રો યાદ રાખજો, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરે છે. હવે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એટલે કે બિગિનિંગ એટલે માત્ર શરૂઆત કરે છે. ટર્ટલ વોક એટલે કે ભાઈ કાચબાની ચાલથી, એટલે કે ભાઈ ધીમે ધીમે શરૂઆત કર્યા બાદ. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. એને જે સૌથી શરૂઆત કરી એ નાની નાની પ્રવૃત્તિઓ, જેમાં પહેલી પ્રવૃત્તિ હતી ટુ સેવ ટર્ટલ એગ્સ, એટલે કે ભાઈ કાચબાના ઈંડાને બચાવવાની પહેલી પ્રવૃત્તિ હતી. એન્ડ યંગ હેચલિંગ્સ એટલે નાના નાના બચ્ચાઓને બચાવવાની પ્રવૃત્તિ સર્વપ્રથમ હતી. ઇન ચેન્નાઈ એટલે ચેન્નાઈ શહેરમાં એ નાના નાના કાચબાના ઈંડા અને એના બચ્ચાને બચાવવાની સર્વપ્રથમ પ્રવૃત્તિ કર્યા બાદ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ. આજના દિવસે અરુણ અને તેના વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીનેડ બીચીસ એટલે દરિયાકાંઠાઓની સફાઈ કરે છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ એટલે જળાશયો. ઇન ચેન્નઈમાં ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. એટલે કે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીમાં જળાશયોની સાફ સફાઈ કરે છે. સાદી ભાષામાં પર્યાવરણને અનુલક્ષીને પ્રવૃત્તિ કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ. જે ટીમ છે એ જળાશયો સાફ કરે છે. લેક્સ તળાવ સાફ કરે છે. બીચીસ એટલે દરિયાકાંઠાઓ. એન્ડ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયો. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષોનું વાવેતર કરે છે. એજ્યુકેટ્સ પીપલ એટલે કે ભાઈ લોકોને શિક્ષિત કરે છે. એજ્યુકેટ એટલે કે ભાઈ શિક્ષિત કરવું. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક. શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત પણ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણ માટે જે ફ્રેન્ડલી હોય
પર્યાવરણ માટે યોગ્ય હોય એવી પેપર બેગ્સ કાગળની બેગો પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ડ હિમ. અરુણની ટીમમાં એવા પણ સભ્યો છે કે જે તેની સાથે જોડાયેલા હતા. વેન દે વેર ઇન ક્લાસ 7, માત્ર 7મા ધોરણમાં હતા ત્યારથી જોડાણા હોય એવા પણ સભ્યો અરુણની ટીમમાં છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષો પછી પણ આજ સુધી એની સાથે કાર્ય કરતા હોય એવા ઘણા લોકો અરુણની ટીમમાં જોડાયેલા છે. ચાલો હવે ઇન્ટરવ્યૂ શરૂ થાય છે. પત્રકાર દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે અને એ પ્રશ્નોનું અરુણ આન્સર આપે છે. ચાલો પહેલો ક્વેશ્ચન છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ. વિચ એક્સપિરિયન્સ એટલે કે ભાઈ કયો અનુભવ, એઝ અ ચાઇલ્ડ એટલે કે ભાઈ બાળક તરીકેને તમારો કયો અનુભવ, ઇન્સ્પાયર્ડ યુ તમને પ્રેરણા આપે છે, ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ પર્યાવરણની પ્રવૃત્તિ કરવા માટે કયો એવો અનુભવ કે જેણે તમને પ્રેરણા આપી, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી તમારી સર્વપ્રથમ પ્રવૃત્તિ શું હતી. એટલે પત્રકારે પૂછ્યું કે ભાઈ બાળપણમાં કઈ એવી ઘટના બની કે જેથી તમને પર્યાવરણની પ્રવૃત્તિ કરવા માટેની પ્રેરણા મળી અને તમે બાળપણમાં સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ કરી. તો અરુણ એનો આન્સર આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની નજીક આવેલું એક સુંદર તળાવ, વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કે ભાઈ મારા ઘરની જે નજીક તળાવ આવેલું છે એ તળાવમાં એક સમયે ઘણા બધા બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ અને સ્નેક્સ એટલે કે ભાઈ સાપ હતા. બરાબર, સુંદર મજાનું તળાવ હતું. વોઝ હેવીલી પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, ખૂબ જ ભારે પ્રદૂષિત થયું હતું. અમારા ઘરની બાજુમાં જે તળાવ હતું એ ખૂબ જ પ્રદૂષિત થયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ એને કારણે મોસ્કીટોસ એટલે મચ્છરોનો ફેલાવો થાય છે. એન્ડ ટર્નેડ ટુ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ એક સુંદર મજાનું સ્થળ એ એકદમ અગલી, ગંદુ, ગોબરું, કદરૂપું સ્થળમાં રૂપાંતરિત થયું હતું. કે ભાઈ સરસ મજાનું સ્થળ હતું, સુંદર સ્થળ હતું, પણ સ્વચ્છતાના અભાવને કારણે આ સ્થળ જે છે તે બગડી જાય છે. ધીસ હર્ટ મી બેડલી એને કારણે મને બહુ જ દુઃખ થાય છે. એકચ્યુઅલી હર્ટ એટલે ઈજા પહોંચાડવી, પણ અહીંયા દુઃખ થવાના ભાવાર્થમાં છે. ધીસ હર્ટ મી બેડલી તેણે મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ અને મારે તેના વિશે કંઈક કરવાની ઈચ્છા હતી. આઈ ગો ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ હું મારા થોડાક મિત્રોની સાથે મળીને એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીનેડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ અને મારા ઘરની નજીક જે પોન્ડ છે, તળાવ છે, તેની અમે લોકોએ ભેગા મળી, મેં અને મારા મિત્રોએ ભેગા મળી અને સાફ સફાઈ કરી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી આ મારી સર્વપ્રથમ પ્રવૃત્તિ હતી. એટલે કે ભાઈ બાળપણમાં જ મેં જે આ ઘટના જોઈ એને કારણે મને ખૂબ દુઃખ થયું અને એ તળાવની સાફ સફાઈ એ અમારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. પછી નેક્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ એટલે કે ભાઈ કેવા પ્રકારનું સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ તારા માતા પિતા તરફથી તને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો. એન્ડ ટીચર્સ શિક્ષકો તરફથી પત્રકારે પૂછ્યું કે ભાઈ તારા માતા પિતા અને તારા શિક્ષકો તરફથી તને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ એટલે સમસ્યા. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ તારો સ્ટડી ટાઈમ એટલે કે ભાઈ અભ્યાસનો સમય અને એક્ટિવિઝમ એટલે કે તારી પ્રવૃત્તિ, તારા અભ્યાસના સમય અને તારી પ્રવૃત્તિમાં કોઈ કોન્ફ્લિક્ટ, કોઈ સમસ્યા ઊભી થઈ હતી. પત્રકારે સવાલ પૂછ્યો તો અરુણ આન્સર આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ મને ખૂબ જ સહકાર આપનારા માતા પિતા છે. એટલે કે ભાઈ મારા માતા પિતાએ મને ખૂબ જ સહકાર આપ્યો છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ કે જે સમજતા હતા. માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ પણ મારો જે રસ છે તે એન્વાયરમેન્ટ એટલે કે ભાઈ પર્યાવરણ છે. અરુણ કહે છે કે ભાઈ મારા માતા પિતા સમજતા હતા કે મને પર્યાવરણમાં ખૂબ જ રસ છે. ધે નેવર સ્ટોપડ મી તેઓએ ક્યારેય મને ક્યારેય અટકાવ્યો નથી. ફ્રોમ ડુઈંગ વોટ
આઈ વોન્ટ. મારે જે કરવું છે એ કરતાં મને ક્યારેય મારા માતા પિતાએ અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ એટલે કે ભાઈ મારા તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ અને હું પણ એ ખાતરી આપતો હતો કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું મારા માતા પિતાને કોઈ રીતે નિષ્ફળ ન બનાવું. બરાબર, એની જે આશા મારા પર રાખી છે એ નિરાશામાં ન ફેરવાય. એટલે હું પણ હંમેશા મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો, એટલે ટૂંકમાં એના કહ્યામાં રહેતો હતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ. હું હંમેશા તેમને ઇન્ફોર્મ કરતો, હંમેશા તેમને જાણ કરતો. અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કંઈ પણ કામ કરું એ તમામ કામ વિશે હું મારા માતા પિતાને ઇન્ફોર્મ કરતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ અને તેમની એડવાઇસ એટલે સલાહ પણ લેતો હતો. એડવાઇસ એટલે સલાહ. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. કોઈ પણ પ્રવૃત્તિમાં ઝંપલાવતા પહેલાં હું હંમેશા મારા માતા પિતાની સલાહ લેતો હતો. આઈ હેવ ટીચર્સ. મારા શિક્ષકો પણ હુ ટોટ મી કે જેણે મને સમજાવ્યું, મને શીખવ્યું. હુ ટોટ મી ટુ ગો અબાઉટ થિંગ્સ. કોઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ તમામ બાબતો મને મારા શિક્ષકોએ પણ સમજાવી હતી. દે ઓલ્સો ટોટ મી હ્યુમાલિટી. તેણે મને હ્યુમાલિટી એટલે કે ભાઈ વિનમ્રતા, નમ્રતા શીખવી હતી. મારા શિક્ષકો કે જેણે હંમેશા માર્ગદર્શન આપ્યું અને મને હંમેશા નમ્રતા શીખવી હતી. સો દેટ તેથી આઈ ડીડ નોટ બીકેમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. એટલે મારા શિક્ષકે હંમેશા મને નમ્રતા શીખવી. તેથી હું ક્યારેય સ્નોબિશ એટલે દંભી પણ ન બન્યો અને એરોગેન્ટ એટલે અહંકારી પણ ન બન્યો. મારા શિક્ષકોની જે શિક્ષા હતી એને કારણે હું ક્યારેય દંભી પણ ન બન્યો, અહંકારી પણ ન બન્યો. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને મેં ક્યારેય એવું પણ ન વિચાર્યું કે ભાઈ હું સુપરસ્ટાર છું, એવું ન વિચાર્યું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. હું આ બધી પર્યાવરણને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરું છું અને હું એક મોટો સુપરસ્ટાર છું એવો પણ મને ક્યારેય વિચાર ન આવ્યો. દે ટોટ મી. તેઓએ મને શીખવ્યું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તેઓએ મને હંમેશા સિમ્પલ એટલે કે ભાઈ સરળ બનતા શીખવ્યું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને સમગ્ર સમય સુધી અભ્યાસ કર્યા કરવો, શીખ્યા કરવું, નવું નવું શીખવાની મને પ્રેરણા આપી શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. એક્ટિવિસ્ટ એટલે હું કોઈ કાર્યકર નથી, કોઈ ક્રાંતિકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે હું એક પર્યાવરણવિદ છું, પર્યાવરણ પ્રેમી છું. બરાબર, હું કોઈ ચળવળ ક્રાંતિકારી નથી પણ પર્યાવરણની પ્રવૃત્તિ કરનારો એન્વાયરમેન્ટાલિસ્ટ છું. આઈ હેવ લર્ન્ટ સો મચ. હું ઘણું બધું શીખ્યો છે. બાય ડુઈંગ ધીસ વર્ક. એમ કહે છે કે ભાઈ આ બધું કાર્ય કરી અને હું ઘણું બધું શીખ્યો છું. આ જે EFIની પ્રવૃત્તિ છે એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તારી સ્કૂલ અને તારી કોલેજમાં કેવી રીતે ફર્ધર એટલે વધારો થયો, ઇન્ટરેસ્ટ એટલે તારા રસ. એટલે તારા રસમાં કોલેજમાં અને સ્કૂલમાં એવું તો શું બન્યું કે તારા રસમાં વધારો થયો. તો અરુણ આન્સર આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. કે બંને, પછી મારી શાળા હોય કે મારી કોલેજ હોય એમાં અ પ્લેન્ટી ઓફ એટલે કે ભાઈ પુષ્કળ, ગ્રીન કવર એટલે કે લીલોતરી હતી. અમારી શાળા અને કોલેજ બંનેમાં પુષ્કળ લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બીજા બધા ઘણા બધા જીવોનું ઘર હતું, સ્થાન હતું. એટલે કે ભાઈ હું જે કોલેજમાં ભણ્યો, જે સ્કૂલમાં ભણ્યો એમાં પુષ્કળ લીલોતરી હતી અને ઘણા બધા જીવજંતુઓ, પ્રાણીઓનું રહેઠાણ હતું. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ આના કારણે હું સમજ્યો. ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે ભાઈ તેમનું મહત્ત્વ. તેના પરિણામે મને તેઓનું મહત્ત્વ સમજાયું. હાઉ બ્યુટિફુલ દે આર. તેઓ કેટલા બધા સુંદર છે.
એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે તેમને પ્રોટેક્ટ કરવા જોઈએ. પ્રોટેક્ટ કરવા જોઈએ એટલે રક્ષણ કરવું જોઈએ. એટલે મને સ્કૂલમાંથી જ તેમની સુંદરતા અને તેમના રક્ષણ વિશેનો ખ્યાલ આવ્યો. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ બધા જ પ્રાણીઓ પોતાની જાતે, ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતે જ પોતાનો ખોરાક બનાવે છે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા ચપળ રહે છે. બરાબર. આ બધા જ ભૂલ થઈ ગઈ. આ બધા જ પ્રાણીઓ પોતે પોતાનો ખોરાક બનાવે છે અને હંમેશા ચપળ રહે છે. બરાબર. એ ખોરાક પ્રાપ્ત કરી અને ચપળ રહે છે, એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ, અને સામેની બાબતે, એન્ડ નેવર લેઝી, તેઓ ક્યારેય આળસુ નથી હોતા, હંમેશા એક્ટિવ રહે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, એ ખૂબ જ હકારાત્મક છે. આજે પ્રાણીઓની બાબતમાંથી આ વસ્તુ આપણને હકારાત્મક જાણવા મળે છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. અને એમ કે છે બાલ્ય અવસ્થામાં જ આ પ્રકૃતિ પ્રાણીઓને જોઈ અને મને પર્યાવરણનો પ્રેમ વિકસ્યો હતો, પ્રાણીઓ વિશે માહિતી મળી હતી, એવું અરુણે કહ્યું. ચાલો નેક્સ્ટ. ડીડ યુ ફીલ, શું તને ક્યારેય એવું લાગ્યું? ફીલ એટલે અનુભવવું, લાગ્યું. ડીડ યુ ફીલ એની હેસિસ્ટેશન, હેસિસ્ટેશન એટલે કે ભાઈ ખચકાટ, તને ક્યારેય ખચકાટ લાગ્યો? ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, એક ખૂબ સારા પગારવાળી નોકરી છોડવાનો તને ક્યારેય ખચકાટ થયો? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને ફૂલ ટાઈમ એટલે કે ભાઈ સમગ્ર સમય સુધી, આખો દિવસ તું ફૂલ ટાઈમ આની અંદર વેન્ચર કર્યું, ત્યાંની અંદર જમ્પ લાવ્યું, સાહસ કરીને જમ્પ લાવ્યું. કારણ કે મેં સ્ટોરીમાં કીધું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ પોતે ગૂગલ કંપનીમાં જોબ કરે છે, પણ પોતાની સંસ્થા માટે એ ગૂગલ કંપનીની પણ જોબ છોડી દે છે. એટલે પત્રકારે પૂછ્યું કે ભાઈ સારા પગારવાળી નોકરી છોડવામાં તને કાંઈ ખચકાટ થયો? ચાલો એમાં નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ, તને કયા બધા વિકલ્પોનો વિચાર આવ્યો? બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન, તે જે નિર્ણય કર્યો, નોકરી છોડવાનો નિર્ણય કર્યો, એ સમયે તને બીજા કયા નવા નવા વિચાર આવ્યા? તે નોકરી છોડી ત્યારે તારા મનમાં શું પ્રશ્નો હતા? એવો સવાલ પત્રકાર દ્વારા પૂછ્યો. તો અરુણ એનો આન્સર આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, એ હંમેશા સારી બાબત કહેવાય કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમારે ખરેખર શું કરવું છે, તમને શું ગમે છે, અને એ કરવું તમને મળે એ હંમેશા સારું કહેવાય. તમારી મનપસંદ પ્રવૃત્તિ કરવા મળે એ સારી વાત કહેવાય. આઈ ક્વિટ એટલે મેં છોડી દીધી, ત્યજી દીધી. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ કંપનીની સારા પગારવાળી નોકરી મેં છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હજી આજ સુધી હું મારા ત્યાંના મિત્રોની સાથે ટચમાં છું, સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી મારી ગૂગલની ડ્યુટીઝ માત્ર ફરજો જ પૂરી થઈ છે. એટલે મેં મારી નોકરી છોડી દીધી છે, ત્યાંની મારી ફરજો પૂરી થઈ ગઈ છે, પણ હું હજુ સુધી મારા ત્યાંના મિત્રોની સાથે સંપર્કમાં છું. એટલે ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા લાગણીશીલ સંબંધો, ત્યાંની લાગણીના બંધ એ હજી પૂરા નથી થયા. એટલે મનથી તો હું એની સાથે હજી સુધી જોડાયેલો જ છું. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને સમજ હતી કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે આ નોકરી છોડવી પડશે. એટ ધેટ મિનિટ ઇન 2010, 2010ની સાલમાં મને વિચાર આવ્યો કે ભાઈ પર્યાવરણને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવા માટે મારે આ જોબ છોડવી પડશે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, અને નહીંતર હું આ બધું કરવાનું સાહસ ક્યારેય પણ નહીં કરી શકું, હિંમત નહીં કરી શકું. એટલે એમ કે છે મને 2010માં વિચાર આવ્યો કે ભાઈ મારે નોકરી છોડવી જ પડશે, નહીંતર હું આ બધી વસ્તુનો ક્યારેય હિંમત સાહસ નહીં કરી શકું. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ, હું પાછળ બેસીને મારી લાઈફને એન્જોય ન કરી શકું.
વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, જ્યારે પર્યાવરણનું એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે પર્યાવરણનું નુકસાન આટલા મોટા પાયા પર થઈ રહ્યું હોય, અને અરુણ વિચારે છે કે જ્યારે પર્યાવરણને આટલા મોટા પાયા પર નુકસાન થઈ રહ્યું હોય એવા સમયે હું આરામથી ખુરશી પર બેસી અને પર્યાવરણનું નુકસાન ન જોઈ શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવાની ઈચ્છા હતી. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને જે વસ્તુ મારું ફૂલ એટેન્શન, મારું ફૂલ ધ્યાન આકર્ષિત કરતી હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એટલે એમ કે છે EFIની સંસ્થા માટે મેં મારી ગૂગલની જે સારા પગારવાળી નોકરી છે તે છોડી દીધી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો, કેવા પ્રકારનો કચરો લોકો ફેંકે છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કચરો, કેવા પ્રકારનો કચરો લોકો ફેંકે છે. ઇન ટુ વોટર બોડીઝ એટલે કે જળાશયોમાં, લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, તમે આ કચરાનો નિકાલ કરવા માટે કેવી રીતે કામ કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે કે ભાઈ જ્યારે તમે આ જળાશય સાફ કરતા હોય ત્યારે તમે કેવી રીતે કરો છો. એ બધી પ્રવૃત્તિને વિશે પત્રકાર અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે. હવે અરુણ જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, એટલે ડાયપરથી માંડી, ડાયપર એટલે પહેલાં નાના છોકરાને પહેરાવવાનું આવે, ડાયપરથી માંડી અને વોર્ન આઉટ સ્લીપર એટલે ઘસાઈ ગયેલા સ્લીપર સુધીની તમામ વસ્તુ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આ જળાશયમાં બધું જ જોવા મળે છે. અને એમ કે છે જળાશયમાં ડાયપરથી માંડી અને સ્લીપર સુધીનો તમામ કચરો જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે, આ ખૂબ જ ખરાબ છે. બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જ જીવન છે. બરાબર, એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ભાઈ લોકો એ જળાશયમાં કચરો નાખે છે એ ખૂબ જ ખરાબ કહેવાય, કારણ કે જળ એ જીવન છે, અને જળ એ જીવન છે, જીવનનો પાયો છે, અને આપણે એને જ પ્રદૂષિત કરીએ એ બહુ ખરાબ વાત કહેવાય. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, શા માટે આપણે આ બધા જળાશયોની સંભાળ નથી લેતા. વી ડુ નોટ કેર, કેમ, શા માટે આપણે એની કેર નથી કરતા. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અમે આ ગાર્બેજ, આ કચરાનો ઉપયોગ કરીએ છીએ લેન્ડફિલ એટલે જમીનમાં ખાડા બૂરવા માટે. કોઈ એવી જમીન કે જ્યાં ખાડાઓ પડી ગયા હોય એ ખાડાઓને લેન્ડફિલ કરવા, બૂરવા માટે અમે કચરાનો ઉપયોગ કરીએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, નહિવત અથવા તો ઓછામાં ઓછો સંપર્કમાં આવ્યા વગર, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કર્યા વગર અમે ખાડાઓને બૂરવા માટે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે ત્યાંથી બહાર કાઢી અને બહારના પર્યાવરણમાં અમે એનો નિકાલ કરીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, એટલે અમે પ્રયત્ન કરીએ છીએ કે જળાશય છે, જે તળાવનો વિસ્તાર અથવા તો જળાશયનો વિસ્તાર એ કચરાથી મુક્ત રહે. પરિણામે પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે. એટલે ટૂંકમાં જળચર પશુઓના શાંતિથી જીવવા માટે અમે આ બધા જળાશયોને સાફ કરીએ છીએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક, કેટલો સમય લાગે છે. ટુ ક્લિયર અ લાર્જ લેક, એક વિશાળ સરોવરને સાફ કરવા માટે કેટલો સમય લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, તમે ક્લિનિંગ માટે, સેફટી માટે કોઈ ચોક્કસ ઇક્વિપમેન્ટ એટલે કે ભાઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કરો છો. તમે આ જે બધું જળાશયની સાફ સફાઈ કરો છો એના માટે કોઈ ચોક્કસ ઇક્વિપમેન્ટ, સાધનોનો ઉપયોગ કરો છો. તો અરુણ જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, જળાશયના કદ ઉપર આધારિત છે
કેટલો સમય લાગે એ જળાશયના કદ પર આધારિત છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનો જથ્થો. જળાશયનું કદ અને કચરાનો જથ્થોને લઈને સમય લાગે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એક જળાશયને સાફ કરવા માટે 5 દિવસથી માંડી અને 3 મહિના સુધીનો લાંબો સમય પણ લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે વિવિધ સાધનો છે, જેવા કે રેક્સ એટલે દાંતી, કોદાળી, એન્ડ સ્પેડ્સ એટલે કે પાવડા અને કોદાળી, દાંતી, એવા વિવિધ ટૂલ્સ, વિવિધ સાધનો પણ અમે ઉપયોગમાં લઈએ છીએ. પછી નેક્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. તમે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે સંરક્ષણના સાધનો, સુરક્ષાના સાધનો તમે કયા ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. તમે જે તમારી ક્લિનિંગ પ્રોસેસ છે, સાફ સફાઈની પ્રોસેસ છે, તેને બ્રીફલી એટલે કે ભાઈ ટૂંકાણમાં સમજાવશો? પત્રકાર કહે છે કે ભાઈ તમારી પ્રવૃત્તિને તમે ટૂંકમાં સમજાવશો. તરુણ આન્સર આપે છે વી વિયર નોઝ માસ્ક. નોઝ માસ્ક એટલે જે નાક ઉપર જે માસ્ક પહેરવામાં આવે તે. પછી વી વિયર નોઝ માસ્ક. સેનેટરી ગ્લોવ્સ. સેનેટરી ગ્લોવ્સ એટલે આરોગ્યપ્રદ, ડૉક્ટર ઓપરેશન કરતી વખતે જે હાથના મોજા પહેરે આરોગ્યપ્રદ હોય એવા, એને સેનેટરી ગ્લોવ્સ કહેવાય. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ which we collect the garbage and dump it into collection bucket. એટલે એમ કે છે અમે નોઝ માસ્ક અને સેનેટરી ગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ, સાધન તરીકે રેક્સ એન્ડ સ્પેડ્સ લઈએ છીએ કે જેના દ્વારા અમે કચરાને એકત્ર કરીએ છીએ. વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને એકત્ર કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇટ, અને તેનો સંગ્રહ કરીએ છીએ, ઇનટુ કલેક્શન બકેટ્સ. કલેક્શનના બકેટ, મોટી જે બકેટ ડોલ આવે ને એ ડોલની અંદર બધો કચરા એકત્ર કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને ડોલે ભરી અને અમે જે ગાર્બેજ ટ્રક, કચરાનો જે મોટો ટ્રક હોય એની અંદર ઠાલવીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. અમે ઘણી હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેમ. એટલે અર્થ મૂવર્સ, મોટા જેસીબી ને એક્સ્ટ્રાવેટર ને એવા મોટા મોટા સાધનો આવે એ સાધનોનો ઉપયોગ પણ કરીએ છીએ. ટુ ડેસેલ ધ લેક. એટલે ભાઈ લેક એટલે કે ભાઈ જળાશયમાંથી કચરાના નિકાલ માટે અમે મોટા મોટા અર્થ મૂવર્સ ને એક્સ્ટ્રાવેટર ને પ્રોક્લેન આવા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શબ્સ. એટલે જે નાના મોટા ઘાસ, છોડ, જળચર વનસ્પતિ હોય એ પણ સાફ કરીએ છીએ. ધેટ આર હાર્મફુલ. જે નુકસાનકારક હોય એવી તમામ પ્રકારની વનસ્પતિઓનો પણ અમે જળાશયમાંથી નિકાલ કરીએ છીએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇન યોર ઓપિનિયન. તારા મત અનુસાર શું કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. નાના બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? પત્રકાર પૂછે છે કે ભાઈ તારા મત અનુસાર લોકો, નાના બાળકો અને એડલ્ટ્સ એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ. એક નાની શરૂઆત શું હોઈ શકે? બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે અમારા તમામ દ્વારા શું પ્રવૃત્તિ કહી શકે એ તારા મત અનુસાર જણાવ. તો અરુણ આન્સર આપે છે ફર્સ્ટલી, સર્વપ્રથમ વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ થ્રેશ. સૌથી પહેલાં તો આપણે કચરાને ફેંકવાનો બંધ કરવો જોઈએ. આઉટસાઇડ અવર હોમ્સ. આપણા ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. નેક્સ્ટ, અને બીજું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. અને આપણે કચરાનો જથ્થો ઘટાડવો જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડો કરવો. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, કચરાનો જથ્થાનો નિકાલ કરવાનો, જે કચરો જે છે તે ઓછો કરવો જોઈએ. ટ્રેશ વી જનરેટ એટલે જે આપણા ઘરમાં કચરો ઉદ્ભવે છે એ કચરો ઓછો કરવો જોઈએ. સ્ટ્રોઝ એટલે ઓલી ભૂંગળી આવે ને, સ્ટ્રોઝ. પછી ટીસ્યુ એટલે કે ટીસ્યુ પેપર, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધો જ કચરો છેવટે ક્યાં જાય છે? જળાશયમાં.
બરાબર, પછી બુંગળી હોય ને ટીસ્યુ પેપર હોય ને રેપર એટલે ચોકલેટ ને ઓલા નાસ્તાના જે પડીકા આવે ને પ્લાસ્ટિકના, એને રેપર કહેવાય. બેટરી, ફાસ્ટ ફૂડ, જંક, આ બધી જ વસ્તુને આપણે જળાશયમાં નિકાલ કરીએ છીએ. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ. આ બધી જ વસ્તુ આપણા ઘરમાંથી આવે છે. એટલે સૌથી પહેલાં તો આપણે કચરાને ઉત્પાદન કરવાનું, કચરો જ ઉત્પન્ન કરવાનું ઓછું કરવી દેવું જોઈએ. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આપણા ઘરે જ કચરાનો જથ્થો ઘટાડીશું તો, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ગાર્બેજ સેફલી, અને જો આપણે કચરાને સલામતીપૂર્વક નિકાલ કરીશું, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ જ મોટામાં મોટી સેવા છે. કે ભાઈ સૌથી પહેલાં પર્યાવરણ માટે શું કરવું જોઈએ, તો કે ભાઈ કચરો ઘટાડો, કચરાનો જ્યાંને ત્યાં નિકાલ ન કરો, સલામતીપૂર્વક નિકાલ કરો. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ, દરેક વિદ્યાર્થીને અમે આવકારીએ છીએ, વેલકમ આવકારીએ છીએ, ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની પ્રવૃત્તિ કરવા માટે અમે દરેક વિદ્યાર્થીઓને અમારી સાથે આવકારીએ છીએ. હાઉ મચ ટાઈમ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ, એક શાળાએ જતા વિદ્યાર્થીઓને કેટલો સમય આપવો જોઈએ, ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, એક પર્યાવરણ માટેની જે પ્રવૃત્તિ છે એ પર્યાવરણની પ્રવૃત્તિ માટે શાળાએ જતો વિદ્યાર્થી એક વીક, એક અઠવાડિયામાં કેટલો સમય આપી શકે તો સારું કહેવાય. તરુણ આન્સર આપે છે 4 hours અ વીકેન્ડ. વીકેન્ડ એટલે અઠવાડિયાનો અંત, શનિ રવિ. શનિ રવિમાં માત્ર 4 કલાક, 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. 4 hours અ વીકેન્ડ, દેટ ઇઝ 2 hours ઓન સેટરડે એન્ડ 2 hours ઓન સન્ડે, એટલે સન્ડે સેટરડેમાં 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આગળ જઈને વધારે મોટા સહભાગી થવા માટે આ નાની એવી શરૂઆત ખૂબ સારી કહેવાય. એટલે દર અઠવાડિયે માત્ર 2-2 કલાકની પ્રવૃત્તિ કરવામાં આવે તો સારી પર્યાવરણની પ્રવૃત્તિ થઈ શકે તેમ છે. પછી હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન ઇન યોર ફ્રેટર્નિટી, કેવી રીતે શાળાઓ અને વિદ્યાર્થીઓ જોઈન કરી શકે, જોડાઈ શકે ઇન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે ભાઈચારો, પણ અહીંયા ચળવળ પ્રવૃત્તિના અર્થમાં છે. એટલે કે તારી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ અને શાળાઓ કેવી રીતે જોડાઈ શકે છે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ, શું તમારી પાસે કોઈ એવા પ્રોગ્રામ્સ છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, લોકોને તમારા વર્ક, તમારા કામને ઇન્ટ્રોડ્યુસ, પરિચય કરાવવા માટે શું તમારી પાસે કંઈ પ્રોગ્રામ છે. કરુણ આન્સર આપે છે યસ, હા. વી ઓફર ફેલોશિપ્સ, ફેલોશિપ્સ એટલે અધ્યયતાવૃત્તિ, બરાબર, એક પ્રકારની ડિગ્રી જેવું સર્ટિફિકેટ્સ છે. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીઓને આમાં રસ હોય એને અમે ફેલોશિપ આપીએ છીએ, તાલીમ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, જે યુવાન એનિમલ લવર્સ, પ્રાણી પ્રેમીઓ છે તેને અમે આવકારીએ છીએ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જે વન્યજીવોના યુવાન ફોટોગ્રાફરો છે તેને પણ અમે આવકારીએ છીએ. ફિલ્મ મેકર્સ, ફિલ્મને બનાવનારાને પણ આવકારીએ છીએ. થિયેટર આર્ટિસ્ટ એટલે કે થિયેટરના કલાકારોને પણ આવકારીએ છીએ. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, અને વૈજ્ઞાનિક સંશોધન કરનારા તમામ, અમે એવા તમામ લોકો કે જે પ્રાણી પ્રેમી છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો છે, ફિલ્મ મેકરો છે, થિયેટરના કલાકારો છે, અથવા તો વૈજ્ઞાનિક સંશોધકો છે, આ તમામને અમે વેલકમ કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે તેને ટ્રેનિંગ પણ, તાલીમ પણ આપીએ છીએ. ઇન ધીસ એરિયા, આ એરિયામાં અમે તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ, અને તેમને એક્ટિવલી, સતત ક્રિયાશીલ રહીને ઇન્વોલ્વ કરીએ છીએ, સમાવિષ્ટ કરીએ છીએ. ઇન ઓલ અવર વર્ક, આ તમામનો અમે અમારી પ્રવૃત્તિમાં સમાવેશ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો સૌથી નાનામાં નાનો, યંગેસ્ટ એટલે નાનામાં નાનો, વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવક, એ માત્ર ધોરણ 3માં અભ્યાસ કરે છે. અમારો સૌથી જે નાનામાં નાનો સ્વયંસેવક છે એ ધોરણ
3માં અભ્યાસ કરે છે.